નમસ્કાર દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે. મહિલાઓને સન્માન આપવાનો આજનો દિવસ છે, પરંતુ હકીકતમાં આપણે કાયમ માટે મહિલાઓને સન્માન આપવું જ જોઈએ, કારણ કે આપણે જે કંઈ છીએ એ એક મહિલાને આભારી છે, મહિલાને કારણે છીએ. આ આપણે ભૂલવું ન જોઈએ. આપણી માતા, આપણી બેન અને ત્યારબાદ આપણી પત્નીને આપણે ખૂબ જ માન સન્માન સાથે એમની સાથે રહેવું જોઈએ. એટલું જ નહીં, ઘરની કોઈ પણ વડીલ વ્યક્તિનો આપણે આદર કરવો જોઈએ. આજે મહિલા દિન છે ત્યારે મહિલાઓ સમાંતર થાય કે ન થાય, પરંતુ સન્માનિત થાય તે ખૂબ જ જરૂરી છે. અમારા તમામ મહિલા દર્શકોને આજના દિવસની શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો નિશ્ચિત છે. પરિણામ બાદ ઈંધણ 100ની સપાટી કૂદાવશે. મહિલાઓ પેટ્રોલ પંપ ઉપર પણ પેટ્રોલ ભરીને પણ આત્મનિર્ભર બની શકે છે. મહિલા દિનની વિવિધ સ્વરૂપે કરવામાં આવી ઉજવણી. પૈસા તમે ખાઓ છો ને ભોગવવું અમારે પડે છે. બાલાજી એવન્યુ સીલ કરવા ગયેલ મનપાના અધિકારીઓને સ્પષ્ટ ચોપડાવતા સ્થાયી સમિતિ ચેરમેન. વોર્ડ નંબર 2માં વિધાતાનગરના રહેવાસીઓએ દિવાલ ચણી લેતા રસ્તો બંધ થયો. શાસક પક્ષના નેતાની મધ્યસ્થી બાદ દિવાલ તોડી પાડતું મહાનગરપાલિકા. અને રોટરી ક્લબ આયોજિત ધમાલ ગલ્લીમાં ધીંગા મસ્તી કરતા બાળકો, લોકોએ આયોજનને વખાણ્યું. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત. ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક. આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે. પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો. અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો. આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ. ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો. જી હા, ચૂકશો નહીં. આજે જ તમારું નામ નોંધાવો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જુનાગઢ.
હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. 10મી માર્ચે મતગણતરી છે, ત્યારે હવે ઈંધણના ભાવમાં ભડકો થાય તે નિશ્ચિત છે. છેલ્લા લગભગ 1 મહિનાથી 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે મતદાન ઉપર કોઈ અસર ન થાય તે માટે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કમ અને પણ અંકુશ રાખ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ જોતા પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે પણ 100 રૂપિયા હોઈ શકે છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ 95 રૂપિયે સ્થિર થઈ ગયું હતું. હવે જ્યારે ચૂંટણી પતી ગઈ છે ને 10મી માર્ચે પરિણામ છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થશે અને પેટ્રોલ 100 રૂપિયાની સપાટી કુદાવશે તે નિશ્ચિત છે. અંદર ખાનેથી મળતી વિગત અનુસાર પેટ્રોલમાં પ્રતિ લીટરે 15 રૂપિયાનો વધારો પણ થઈ શકે છે, પરંતુ 15નું નહીં થાય તો પણ 5-7 રૂપિયાનો વધારો તો નિશ્ચિત છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માતા યશોદા એવોર્ડ, આંગણવાડીના તેડાઘરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને એવોર્ડ, યોગ બોર્ડના યોગ ગુરુઓને સન્માનિત કરવાના ઉપક્રમ સાથે અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ જે પ્રદાન કર્યું છે એ મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ મહિલા સશક્તિકરણ અને મહિલા દિનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને જે બહેનોને સન્માન કરવામાં આવ્યું હતું, આ બહેનોએ હર્ષભેર પોતાનું સન્માન સ્વીકાર્યું હતું. કેટલીક બહેનોને આર્થિક વિકાસ નિગમ દ્વારા ગૃહ ઉદ્યોગ માટે લોન આપવામાં આવી, તો કેટલીક બહેનોને યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. યોગ બોર્ડમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા યોગ ગુરુનું પણ બહુમાન કરવામાં આવ્યું અને તમામ લોકોએ એકી અવાજે વિશ્વ મહિલા દિનની શુભકામના પાઠવીને સંબંધિત વિભાગ અને સરકારનો આભાર માન્યો હતો. શાંતાબેન દિનેશભાઈ ખટારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી. આજે 8 માર્ચની મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી આનંદીબેનનું સપનું હતું કે મહિલાઓ આત્મનિર્ભર બને, પગભર બને. જે સરકારની યોજનાઓ છે તે સહાય બહેનો પગભર થઈ શકે છે. નમસ્કાર, મારું નામ છે ભારતી સોલંકી. હું યોગ ક્ષેત્રમાં પ્રસિદ્ધ મેળવેલી છું અને મારા આજે એકલવ્ય જુનિયર એવોર્ડ મળેલ છે. બાળ વિકાસ અધિકારીનો ખૂબ આભાર માનું છું કે આજે મને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે આજે મહિલા દિવસના દિવસે. મહિલા આર્થિક વિભાગ ક્ષેત્રમાંથી જે મને સહાય મળી છે, લોન મળી છે અને 22,500ની મને સબસિડી મળી છે, એ બદલ હું સરકારશ્રી તથા બધા કાર્યશ્રીનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. મારું નામ વૈશાલી ચુડાસમા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ યોગ કોચ. આજે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જૂનાગઢમાં આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓનું અભિવાદન કરવામાં આવ્યું છે. એમાં અમે યોગ ક્ષેત્રમાં પણ ઘણી બધી બહેનો જૂનાગઢ જિલ્લામાં યોગનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, તો અમારું પણ આ પ્રસંગ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ જૂનાગઢ જિલ્લા વિકાસ યુવા અધિકારી અને જૂનાગઢ મહાનગરપાલિકા. ઓમ નમઃ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે. અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ સ્વરૂપમાં જ્યારે ઉજવણી કરવામાં આવી છે, ત્યારે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે એક પેટ્રોલ પંપની મુલાકાત લીધી. કોલેજ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપમાં એક મહિલા પુરુષોના સ્કૂટરોમાં પેટ્રોલ ભરે છે અને આત્મનિર્ભર બની રહી છે. આ મહિલા ખડિયાથી અપડાઉન કરે છે. દરરોજ સવારે 7 કલાકે તે ખડિયાથી નીકળીને જૂનાગઢ આવે છે અને બપોરે 2 વાગ્યા સુધી પેટ્રોલ પંપ ઉપર નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભારત પેટ્રોલિયમના સંચાલકો એટલે કે જગત પેટ્રોલ પંપના સંચાલકોએ પણ આ મહિલાને નોકરી ઉપર રાખીને આત્મનિર્ભર મહિલાના ઉદાહરણને પીઠબળ પૂરું પાડ્યું છે. ત્યારે સામાન્ય રીતે પેટ્રોલ પંપ ઉપર પુરુષોની સંખ્યા વિશેષ હોય છે. પેટ્રોલ પુરાવા આવનાર લોકો પણ પુરુષો હોય છે, વિવિધ વાહનોના ડ્રાઈવર હોય છે. આમ છતાં આ મહિલા કે જે એક દીકરીના સ્વરૂપમાં છે, તે ખૂબ જ ખુમારીથી પેટ્રોલ પૂરે છે. જરા પણ શહેર શરમ કે સંકોચ નથી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત ઘોડાસરા કોલેજની દીકરીઓએ પણ વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓને સુરક્ષિત થવા અને સાક્ષર થવાની સાથે સાથે આત્મનિર્ભર થવા અનુરોધ કર્યો હતો. મારું નામ મુસ્કાન જુનેજા છે.
હું ખડિયાથી આવું છું. હું જુનાગઢ ભારત પેટ્રોલ પંપ છે ને કાઢવામાં ત્યાં કામ કરું છું. આજે મહિલા દિવસ છે એ માટે હું મહિલાને અપીલ કરું છું કે તમે પણ પગભર થાઓ ને તમે પણ આગળ વધો, તમે તમારા ઘરનું ગુજરાન કરો અને આગળ વધો એવી હું અપીલ કરું છું તમને. મહિલા પણ કંઈક આગળ બહાર નીકળીને કરી શકે છે, એવું નથી કે ઘર માટે જ કરી શકે છે, પોતા માટે પણ કરી શકે છે અને આપણે પણ બહાર નીકળવું જોઈએ અને ઘરનું ગુજરાન આપણે ખુદ પણ હકાવી શકીએ છીએ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચ હું સ્ત્રીઓને એક મેસેજ પહોંચાડવા માંગુ છું અને એ મેસેજ એ છે કે સ્ત્રીઓ, જો તમારે ઉડવું હોય, તમારે કોઈ તમારી પાંખો તમારી કોઈ કાપી શકે એમ નથી. તમે તમારી રીતે તમારી ઊંચાઈ સુધી પહોંચી શકો છો. તમારે પ્રોટેક્શન માટે કોઈ મેલની કોઈની જરૂર નથી. 100% તમારે કોઈ તમારા ફાધર, તમારા હસબન્ડ, બ્રધર્સ, તમારી સરાઉન્ડિંગ્સ હશે, પરંતુ તમારે એ કોઈની પ્રોટેક્શન વગર પણ જો તમારે તમારી ઊંચાઈ સુધી પહોંચવું હોય તો તમે પહોંચી શકો. એવી 100% હું તમને શુભકામનાઓ આપું છું. મનુસ્મૃતિમાં એવું કહેવાયેલું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. એની સામે હિન્દી ભાષીય કવિએ તદ્દન વિરોધી એવી પંક્તિ પણ કહેલી છે, હાય અબલા તેરી યહી કહાની, આંચલ મેં હે દુઃખ ઓર આંખો મેં હે પાની. પરંતુ આ જે બીજી પંક્તિ છે ને એ હાલના સમયમાં વધારે પડતી કહેવાય ને કે એ થોડીક વિસ્તૃત થયેલી છે અને વધારે પડતી એ પ્રૂફ થઈ છે. વધારે પડતા પુરાવા આ બીજી પંક્તિ છે તેના ઉપર હોય છે. કારણ કે આજે મહિલાઓની છે તે સાચી અર્થમાં પ્રગતિ થયેલી છે. દરેક ક્ષેત્રમાં આપણને મહિલાઓનું પ્રમાણ જોવા તો મળે જ છે, પરંતુ હજી કહેવાય છે કે મહિલાઓનું રક્ષણ તે ખૂબ સારી રીતે નથી થઈ શકતું. મહિલાઓ આજે પોતાની રીતે એકલી આગળ વધવા ઈચ્છે છે, પરંતુ ક્યાંક આપણો સમાજ અને ક્યાંક આ સમાજના એવા અમુક તત્વો કે જેને રોકી રહ્યા છે. આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ, ક્યારેક સુરતમાં તો ક્યારેક બીજી જગ્યાએ, ક્યારેક ત્રીજી જગ્યાએ, ક્યારેક દીકરીઓ પ્રત્યે ખૂબ જ દુષ્કર્મ થઈ રહ્યા છે, તેમના વિશે તેમના ઉપર ઘણા અત્યાચારો થઈ રહ્યા છે. તો આવા સમયમાં એવું કહી શકાય કે અનેક પરિવાર પોતાની દીકરીને આગળ વધતા રોકી શકે છે, કારણ કે એને ભય લાગે છે કે મારી દીકરી ક્યાંક કદાચ આગળ એકલી વધશે ને એના જીવનમાં આ ટાઈપની કોઈ અડચણો આવી ન જાય. તો આજે દરેક સમાજના દરેક પુરુષને હું એક જ વિનંતી કરવા માંગુ છું કે પરસ્ત્રીને માત અને બહેનની નજરે જ જુઓ. એ કોઈ મનોરંજનનું સાધન નથી કે તમે એને તમારા શોખ ખાતર વાપરીને ગમે ત્યાં ફેંકી દો છો કે તેને મારી નાખો છો. આ કૃત્ય ખૂબ જ ખરાબ કૃત્ય છે. મનુસ્મૃતિમાં કહેવાયેલું છે, એ સંસ્કૃત ભાષામાં સારામાં સારી એક કહેવાય ગ્રંથ છે કે જ્યાં નારીનું પૂજન કરવામાં આવતું હોય ને ત્યાં જ દેવોનું સ્થાન હોય છે. અને દરેક દીકરીઓને પણ હું એક ખૂબ જ સારી એવી સલાહ આપવા માંગુ છું કે દરેક પગલું ખૂબ સાવચેતીપૂર્વક લ્યો. અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરતા પહેલા 1000 વખત વિચાર કરો અને બને ત્યાં સુધી આપણા ઘરના ભાઈ કે પિતા સિવાય દુનિયામાં કોઈ પણ અજાણ્યા પુરુષનો જલ્દીથી ભરોસો ન કરી લ્યો. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી કેટલાક બિલ્ડિંગોને સીલ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, ત્યારે આજે મોતીબાગ પાસે આવેલ બાલાજી એવન્યુ કોમ્પ્લેક્સમાં હોબાળો મચી ગયો હતો. બાલાજી એવન્યુ કોમ્પ્લેક્સમાં મોટા ભાગના દવાખાનાઓ આવેલા છે. અલગ અલગ રોગના નિષ્ણાતો અહીં દર્દીઓની તપાસણી કરે છે. કેટલાક દવાખાનામાં ઇન્ડોર દર્દીઓ એટલે કે ગંભીર સારવાર નીચે દાખલ પણ કરવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકાએ BU સર્ટિફિકેટ નથી એ બાના હેઠળ કોમ્પ્લેક્સ સીલ કરવાની ગતિવિધિ હાથ ધરાતા ભારે હલ્લાબોલ મચી ગયો હતો. એક તબક્કે તમામ તબીબોએ રોડ ઉપર ખુરશી નાખીને પોતાના દર્દીઓને ચકાસવાની કામગીરી હાથ ધરી. બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા તેમજ અરવિંદ ભલાણી સહિતના શાસકો સ્થળ ઉપર દોડી ગયા હતા. એક તબક્કે તૂતુ મેમે થયા બાદ સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાએ મહાનગરપાલિકાના અધિકારીઓને ચોપડાવી દીધું કે પૈસા તમે ખાવ છો અને ભોગવવું અમારે પડે છે. સ્થાયી સમિતિનો આ વિધાન, ચેરમેનનું આ વિધાન ખૂબ જ સૂચક રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. ત્યારે મહાનગરપાલિકાના આ દબાણ હટાવવાને સીલ કરવા આવેલી ટીમે પણ ત્યાંથી પરત ફરી જવું પડ્યું હતું. હરેશ પરસાણાએ જણાવ્યું કે હાલ પૂરતું આ કામગીરી અટકાવી દેવાની અમે સૂચના આપી છે, પરંતુ હાઈકોર્ટના આદેશને અનુસરીને સીલ કરવાની કામગીરી કોર્પોરેશને શરૂ કરી છે. બાલાજી એવન્યુમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધા છે, ફાયર NOC પણ છે. આમ છતાં સીલ કરવાની પ્રક્રિયાથી તબીબી જગતમાં ભારે રોષ વ્યાપ્યો હતો.
લોકો પાસે પૈસા તમારે ખાઈ જાવ બધાને, યોજનાઓને હેરાન અમારે થવું, પૈસા તમારે ખાઈ જાવ બધાને, યોજનાઓને હેરાન અમારે થવું, પૈસા તમારે ખાઈ જાવ બધાને, યોજનાઓને હેરાન અમારે થવું. મારું નામ ડૉક્ટર વિજય ચોથાણી છે. બાલાજી એવન્યુમાં 3જા માળે ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું. છેલ્લા 9 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું. હમણાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા અમને નોટિસો આપવામાં આવેલી બીયુ બાબતે, ફાયર એનઓસી બાબતે. તંત્રએ જે કહ્યું એ પ્રમાણેના સમયસર અને એના એકોર્ડન્સલી જે કંઈ જવાબ આપવાના હતા એ બધા અમે આપ્યા. એના પુરાવા પણ અમારી પાસે રજૂ છે. ફાયરનું કહ્યું ત્યારે અમે ફાયર એનઓસી કરાવ્યું. અત્યારે બિલ્ડિંગમાં ફાયર એનઓસી સંપૂર્ણપણે કાર્યરત છે, આપ જોઈ શકો છો. બધી હોસ્પિટલોમાં પણ ફાયર બધી જગ્યાએ એનઓસી કમ્પ્લીટ છે, બધાના સર્ટિફિકેટ મળેલા છે અને ફાયર કાર્યરત છે. એ મહત્ત્વની વાત છે. ફાયર સિસ્ટમ હોવી જરૂરી છે, પણ ફાયર કાર્યરત હોવું પણ જરૂરી છે. હવે છેલ્લા 3-4 મહિનાથી અમને એક નોટિસ આપવામાં આવેલી 3-4 મહિના પહેલાં કે ભાઈ તમારી હોસ્પિટલમાં બીયુ સર્ટિફિકેટ બાબતે તમને નોટિસ આપવાનું. તો એના માટેની અમે જે કંઈ જરૂરી વિધિ હતી કોર્પોરેશનને કીધું હતું કે ભાઈ કે આમાં જે કંઈ જરૂરી ડોક્યુમેન્ટ હોય એમને માર્ગદર્શન પૂરું પાડો. પછી એમને એ લોકોએ જે માર્ગદર્શન પૂરું પાડ્યું એ પ્રમાણે અમે એને સબમિટ કર્યા બધા ડોક્યુમેન્ટ. તેમ છતાંય કોર્પોરેશનના ઓફિસરો આવીને અમને કહે છે કે હવે આમાં બીયુ બાબતે તમને નોટિસ આપવામાં આવેલી, તમે કોઈનો જવાબ આપ્યો નથી. અમે સંપૂર્ણ બધા જવાબ આપેલા છે, એકોર્ડિંગ ટુ ટાઈમ જવાબ આપેલા છે, કરસ્પોન્ડિંગ આન્સર આપેલા છે અને કોર્પોરેશન પાસે જ અમે જવાબ માગેલા છે કે ભાઈ આની શું વિધિ કરવી, કારણ કે અમે આ બાબતે અજાણ છીએ બિલકુલ. અને જવાબ આપવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ આવીને અમને કહે છે કે ભાઈ હોસ્પિટલ તમે કે હવે ખાલી કરો, તમારી પાસે બીયુ નથી, બીયુ માટે તમે જે એપ્લાય કર્યું છે એમાં તમને બીયુ મળવા પાત્ર નથી, એટલે તમારી હોસ્પિટલ સીલ કરવાની છે. તો એના માટે મુદત કંઈ આપતા નથી, એમ કહે છે બસ ખાલી કરી દો. પેશન્ટ સાહેબ અંદર દાખલ હોય છે, બધા પેશન્ટ દાખલ હોય, પેરાલિસિસના પેશન્ટ દાખલ હોય, હૃદયના પેશન્ટ દાખલ હોય, ન્યુમોનિયાના પેશન્ટ દાખલ હોય. 2-3 પેશન્ટ એવા દાખલ હતા જેને ઓક્સિજનની જરૂરિયાત ગમે ત્યારે પડી શકે એમ હતી. તો અમને એ 24 કલાકનો ટાઈમ કે અમે સાંજે 9 વાગે આવીને તમને સીલ મારી જશું. આજે અમારી હોસ્પિટલો સાહેબ શનિવારે બધાને સીલ કરી દીધી છે. અમારા ડ્રેનેજ પાઇપ તોડી નાખ્યા. તો અમારા પેશન્ટ ઇન્ડોર હોય તો સાહેબ કેવી રીતે અમે ઉપયોગ કરી શકીએ? હું એડવોકેટ જતીન પુરોહિત, અહીંયા બાલાજી એવન્યુમાં મારી ઓફિસ છે. જે બીયુ સર્ટિફિકેટ માટે કોર્પોરેશન આ કોમ્પ્લેક્સ સીલ કરવા આવેલું છે. એકચ્યુઅલી કોર્પોરેશનના ખુદના બિલ્ડિંગમાં આઈ થિંક બીયુ નથી, ફાયર એનઓસી નથી, પાર્કિંગ નથી, માર્જિન નથી. તો એવા જૂનાગઢમાં બધા બિલ્ડિંગો એવા છે. તો માત્ર પાર્શિયાલિટી બાલાજી એવન્યુ સાથે શા માટે? અમારું બિલ્ડિંગ બીજા બધા બિલ્ડિંગ કરતાં વેલ મેન્ટેન્ડ છે. અમે તંત્રને સહકાર આપવા તૈયાર છીએ. અમારે બીયુ લેવું જ છે, પણ આ રીતે તાત્કાલિક શોર્ટ નોટિસથી બધું બંધ કરી દઈ. અમારી ક્લાયન્ટની અગત્યની ફાઇલો આમાં પડી હોય, અમારે જવાબ શું દેવા? અમે તંત્રને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે સાથે બેસી અને ટેકનિકલી જે કંઈ પ્રોબ્લેમ હોય એનું સમાધાનકારી નિરાકરણ લાવીએ. તેમ છતાં તંત્ર છે જડતા અપનાવી રહ્યું છે, ત્યારે ન છૂટકે અમારે હવે આ બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે આગળથી અહિંસક આંદોલન પણ કરવું પડે. એટલે અમારી તંત્રને ફરીને એકવાર રિક્વેસ્ટ છે જાહેર માધ્યમથી કે આપણે સાથે બેસીને જે કંઈ પ્રશ્નનું છે ટેકનિકલ નિરાકરણ લાવીએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! આમ તો કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જેને ફાયર એનઓસી નથી અને બીયુ સર્ટિફિકેટ નથી એને સીલ કરવાની પ્રોસિજર કોર્પોરેશન દ્વારા ચાલી રહી હતી. પરંતુ માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો જે હોસ્પિટલોને સીલ થાય છે એ યોગ્ય જણાતું નથી કે ભાઈ એના પેશન્ટોને આજે ડૉક્ટરોએ રોડ ઉપર આવીને જોવાનો વારો આવ્યો એ માનવતાની દ્રષ્ટિએ ખોટું છે. એટલા માટે આજે અમે અહીંયા સ્થળ ઉપર આવી અને કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી કે ભાઈ હવે સીલની પ્રક્રિયા બંધ કરો અને એને બિલ્ડિંગો જે રીતે રેગ્યુલર થાય એ નિયમ પ્રમાણે રેગ્યુલર કરવાની કાર્યવાહી આગળ ધપાવો. બીજી તરફ વણઝારી ચોકમાં આવેલ વી આર્કેડ કોમ્પ્લેક્સ 4 દિવસથી સીલ કરવામાં આવ્યું છે. આજે એમના વેપારીઓએ ઉપવાસ શરૂ કર્યા. અહેવાલ જોઈએ, પરંતુ સમાચારમાં જ સમય થઈ ગયો છે એક વિરામનો. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો
તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શહેરમાં MG રોડ એટલે કે વણઝારી ચોકમાં આવેલ વી આર્કેડને શુક્રવારે કોર્પોરેશને ફાયર NOC અને BU સર્ટિફિકેટ ન હોવાથી સીલ મારી દીધું હતું. ફાયરના અધિકારીઓએ જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી અને મેં કામગીરી શરૂ કરશો, એફિડેવિટ રજૂ કરશો એટલે સીલ ખોલી નાખીશું, આમ જણાવ્યું હતું. વી આર્કેડ વેપારી એસોસિએશને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ પણ ફિટ કરાવવાની કામગીરી ચાલુ કરાવી દીધી. આમ છતાં કોર્પોરેશન દ્વારા સીલ ન ખોલાતા આજે બપોરે 4 કલાકે વી આર્કેડના તમામ વેપારીઓ સ્થળ ઉપર જ ઉપવાસ ઉપર બેસી ગયા હતા. અગ્રણી અમિત ચરડવાએ જણાવ્યું કે કોર્પોરેશનની આ નીતિ સમજાતી નથી અને ખરેખર તો BU સર્ટિફિકેટની જવાબદારી જે તે કોર્પોરેશનના બાંધકામ વિભાગની જોઈ છે. BU સર્ટિફિકેટ આપ્યું નથી ત્યારે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. આમ વી આર્કેડ ખાતે આજે સાંજે મહાનગરપાલિકાની વિરોધમાં ભારે વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લા 5 દિવસથી મહાનગરપાલિકા દ્વારા અમને ફાયર NOC બાબતનું સીલ મારવામાં આવ્યું હતું. 5 દિવસની બદલે અમે 2 દિવસમાં માત્ર અમે ફાયર NOCને લગતા જેટલા પણ કાગળો અમને કહેવામાં આવ્યા હતા, કારણ કે અમે તો 10મું ફેલ છે, અમને કાગળિયામાં બહુ ખબર ન પડે, એટલે અમે જેટલા કાગળ કીધા એ બધા વિધિન 24 અવર્સ સબમિટ કર્યા છે, છતાં પણ સીલ ખોલવામાં આવ્યું નથી. 5 દિવસ સુધી આ શાખામાંથી બીજા શાખામાં અને બીજા શાખામાંથી ત્રીજી શાખામાં ગોળ ગોળ ફર્યા પછી સવારથી સાંજ સુધી એક જ કામ કર્યું છે. મહાનગરપાલિકાના એક પટ્ટાવાળા એક કર્મચારીના મોઢા યાદ રહી ગયા છે, એટલા અમે ધક્કા ખાધા છે. અંતે શું થયું તો કે અમને અંતે એવું કહેવામાં આવ્યું કે હવે 10મી તારીખ સુધી રાહ જુઓ. અરે પણ અમને BUની નોટિસ નથી આપી, BU માંગવામાં આવે છે. BU માંગ્યું તો અમે BUના કાગળ પણ રજૂ કરી દીધા છે. હવે કાંઈ કારણ વગર માત્ર ફાયર NOC માટેના કાગળમાં સહી કરવાની છે, એ સહી નથી કરતા. દરેક પદાધિકારીઓને પગે લાગીને આવ્યા છે કે મહેરબાની કરીને સાહેબ, અમારા પ્રજાના પ્રતિનિધિ છો, અમારા રાજા છો, અમને આ મુસીબતમાંથી છોડાવો. પણ એ લોકોનું પણ અધિકારીઓ માનતા નથી એવું લાગે છે. જો આવું થશે તો આવતીકાલે જૂનાગઢના MG રોડના વેપારીઓ દુકાન બંધ કરી અને આ આંદોલનમાં જોડાશે. આજે તમે 15-17 વર્ષ સુધી કામગીરી નથી કરી તો હવે આ વેપારીઓને 15-17 દિવસનો સમય આપવો એમાં કંઈ ખોટી વાત નથી. હાઈકોર્ટે તો આના સિવાયના પણ ઘણા આદેશ કરેલા છે, એનું પણ પાલન આવી રીતના થવું જોઈએ. જેમ આપણે બાકીના આદેશોને કઈ રીતે જવાબ આપીએ છીએ એ જો આપણને આવડતું હોય તો પછી આમાં વેપારી આ તો આ હલકું લોહી હવાલદારની જેમ વેપારીને કોઈ પણ વાત માટે દંડવાની નીતિ જે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. બીજી તરફ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા કિરીટ ભીમભાની દરમિયાનગીરીથી મહાનગરપાલિકાએ એક દિવાલ તોડીને દબાણ દૂર કર્યું છે. મળતી વિગત અનુસાર મહાનગર વોર્ડ નંબર 2માં વિધાતા નગર આવેલું છે, ત્યાંના રહેવાસીઓએ એક રસ્તા ઉપર, જાહેર રસ્તા ઉપર દિવાલ ચણી દીધી હતી. આ રસ્તા ઉપરથી જોશીપુરા સહિતના વિસ્તારમાં અવર જવર થતી હોય છે, પરંતુ વિધાતા નગરના લોકોએ ગેરકાયદેસર દિવાલ ચણીને ત્યાં એક ડેરી ઊભી કરી દેતા કિરીટ ભીમભા કે જે શાસક પક્ષના નેતાને આ વિસ્તારના નગરસેવક છે, તેમણે દબાણ શાખાને આ અંગેની જાણ કરી હતી. સરવાળે દબાણ શાખાએ JCBની મદદથી આ દિવાલ અને ડેરી હટાવી લીધા છે અને રસ્તો ખુલ્લો કર્યો છે. મહાનગરપાલિકા જૂનાગઢ શાસક પક્ષ નેતા કિરીટ અમીર ભીમભા આજ રોજ દબાણ શાખાના અધિકારીઓ દ્વારા જૂનાગઢ વોર્ડ નંબર 2માં આવેલ વિધાતાનગર વિસ્તારમાં મેન રોડ જે પાછળની 20-25 સોસાયટી તેમજ જોશીપુરા અને ખામધોળનો મેન રોડ હોય તે વિધાતાનગર વાસીઓએ
પોતાની મનસૂબીથી અમુક અસમયોએ બંધ કરેલ હતો તે આજરોજ મહાનગરપાલિકાના બાંધકામ શાખાના અધિકારી ગણશ્રી સાથે લઈ અને દબાણ અધિકારીઓ સાથે રહી અને આ દબાણ દૂર કરેલ છે. નહીં, આના માટે હું ખુદ જ અહીંનો સ્થાનિક કોર્પોરેટર હોઉં અને પાછળની સોસાયટીની 15-20 સોસાયટીના 500-700 માણસ એકત્રિત થઈને મારા ઘરે આવેલ હોય અને કીધેલું હોય કે મુનાભાઈ જવાનો આ મેઇન રોડ હોય ને જો આજ બંધ થઈ જાય તો અમારે હાલવું ક્યાંથી, અને આ સમસ્યાને ધ્યાનમાં રાખી અમે દબાણ શાખાના અધિકારીઓને રજૂઆત કરેલ અને દબાણ શાખાના અધિકારીશ્રીઓએ આ દબાણ આજરોજ દૂર કરેલ છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે 2 દીકરીઓના લગ્ન કરાવીને મહિલા દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે ભોય જ્ઞાતિની 2 દીકરી કે જેના પિતા લગભગ 6-8 મહિનાથી પથારીવશ છે, આર્થિક રીતે સંપૂર્ણ પૂરા થઈ ગયેલા છે, તેની પાસે ખર્ચ કરવા માટે કોઈ પૈસા નથી, આવી 2 દીકરીઓના લગ્ન કરાવીને સત્યમ સેવા યુવક મંડળે સાચા અર્થમાં મહિલાઓનું સન્માન કર્યું છે. ભોય જ્ઞાતિની આરતીબેન અને જ્યોતિબેનના લગ્ન કરાવવામાં આવ્યા ત્યારે સત્યમ સેવા યુવક મંડળના હોલમાં પણ અનેરો માહોલ સર્જાયો હતો. પ્રમુખ મનસુખભાઈ વાજા, દાતાર સેવક બટુક બાપુ, શાંતાબેન બેસ અને સત્યમ સેવા યુવક મંડળના હોદ્દેદારોએ આ બંને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તો બીજી તરફ 45 જેટલી ચીજ વસ્તુઓ આ બંને યુગલોને કરિયાવરમાં આપવામાં આવી હતી. મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે આજે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ભોય જ્ઞાતિની 2 દીકરી આરતીબેન અને જ્યોતિબેનના આજે સંસ્થા દ્વારા અમે આ લગ્નનું આયોજન કરી આપેલ છે. આ લગ્નની અંદર 45 જેટલી કરિયાવરની વસ્તુઓ પણ આપેલ છે. આમના દીકરીના પિતાશ્રી છેલ્લા 6 મહિનાથી પથારીવશ હોય અને તાત્કાલિક અમને રજૂઆત કરતા કે ભાઈ અમારા પપ્પાની તબિયત સારી ન હોય તો આ લગ્ન કરી આપો, તો અમારે 2 દીકરીના ધામધૂમથી લગ્ન થઈ જાય. આજે અમે મંડળ દ્વારા તાત્કાલિક લગ્ન યોજી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અમે ઉજવણી કરી છે આજે દીકરીને લગ્ન કરાવીને. આજરોજ સત્યમ સેવા યુવક મંડળ કે જે જાણીતી સેવાભાવી સંસ્થા છે એમના દ્વારા આજરોજ રામધૂન મંડળના મંડપ નીચે આજે મહિલા દિન નિમિત્તે પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાના રાહદારી હેઠળ આજે 2 દીકરીઓના લગ્ન યોજેલ છે. તેમાં બંને દીકરીઓને સારો કરિયાવર અને જમણવારનું પણ આયોજન કરેલ છે. આ તકે મનસુખભાઈ વાજાએ ખૂબ કરિયાવર માટે દરેક દાતા પાસેથી મેળવેલ છે અને દરેક દાતાનો આ તકે આભાર છે. સમાચારમાં સમય થઈ ગયો છે, ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં રોટરી ક્લબ દ્વારા રવિવારે ધમાલ ગલ્લીનું અનોખું આયોજન કરવામાં આવ્યું, જેને કારણે અનેક પરિવારના લોકો ભૂતકાળમાં સરી ગયા હતા. આપણા બાપ દાદાઓ ભૂતકાળમાં જે રમત રમતા હતા એ રમતને ફરીથી જીવંત કરવામાં રોટરી ક્લબ ઓફ જૂનાગઢ સફળ બન્યું હતું. રાજલક્ષ્મી પાર્કના સાર્વજનિક પ્લોટમાં આ ધમાલ ગલ્લી રવિવારે બપોરે 4 થી 8 વાગ્યા સુધી યોજાઈ હતી, જેમાં આપણી પરંપરાગત અને વિસરાતી જતી રમતો કોથળા કૂદ, દોરડા કૂદ, લીંબુ ચમચો, રસ્સા ખેંચ, મ્યુઝિકલ ચેર જેવી રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત અલગ અલગ વય જૂથના બાળકો અને યુવા વર્ગ માટે અલગ અલગ રમતોત્સવનું આયોજન થયું હોય. અલગ અલગ લોકોએ ખૂબ જ મન ભરીને પોતાની રવિવારની સાંજ સુધારી હતી અને ધમાલ ગલ્લીમાં ભાગ લીધો હતો. પોતાના નાના નાના ભૂલકાઓને ધમાલ ગલ્લીમાં લઈને આવેલા માતા પિતાઓએ રોટરી ક્લબના આ આયોજનની ભરપૂર પ્રશંસા કરી હતી અને સમયાંતરે આવા આયોજનો થવા જોઈએ તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢમાં 1955થી રોટરી ક્લબ શરૂ છે. ખૂબ જૂની પ્રતિષ્ઠિત લોકો દ્વારા રચાયેલી સંસ્થા છે. છેલ્લા 4 વર્ષથી આ જે માહોલ જૂનાગઢમાં થઈ રહ્યો છે, ધમાલ ગલ્લી, એટલે નાનપણમાં જે દાદા રમતા એ રમતો અત્યારે એના પૌત્રો રમે છે. આ વસ્તુ અમને પણ રમવા મળી છે, અમે પણ એ ખૂબ આનંદ કર્યો છે. માહોલ ખૂબ સરસ છે, એકદમ અલગ જ છે. બધા લોકો રોટરીના મેમ્બર્સનો ખૂબ જ સરસ વોલેન્ટરી બધા લોકોનું ધ્યાન રાખે છે. ખૂબ સરસ વ્યવસ્થા પણ છે અને આવા કાર્યક્રમોને ખૂબ સારું પ્રોત્સાહન આપવું જોઈએ. આજે હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું. આઈ ગેસ 3 યર્સથી થાય છે. સો બાળકો માટે બહુ જ સારું છે કે બધાને અલગ અલગ એજ વાઇઝ છે એ રમવા મળે છે, એમનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે, માઇન્ડ ગેમ બી છે તો એનાથી બી એમને સારો ફીડબેક મળે છે અને શીખે છે. અને બીજા બાળકોને કોરોના પછી આટલા ટાઈમ પછી જો આટલું મોટું સારું થઈ શકે તો એ લોકોને એક નવી એક્ટિવિટી કે જ્યાં એ અલગ અલગ ગેમ્સ રમીને પાર્ટિસિપેટ કરીને ઘણું બધું શીખી શકે. અને ફન વિથ લર્ન એ કોન્સેપ્ટ સારો છે, સો બહુ મજા આવે છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો 13મો દિવસ છે, ત્યારે જૂનાગઢનો વધુ એક વિદ્યાર્થી માદરે વતન પરત ફરતા પરિવારમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. યુક્રેનના એક શહેરમાં મેડિકલ કોલેજમાં એડમિશન લઈને તબીબી અભ્યાસ માટે ગયેલ અજય બાબરિયા નામનો યુવાન ભારત સરકારના પ્રયાસોથી હેમખેમ પોતાને વતન પરત ફરતા પરિવારજનોએ હર્ષાશ્રુ સાથે સરકારનો આભાર માન્યો હતો અને અજય બાબરિયાના ઓવારણા લીધા હતા. પોતે યુક્રેનમાં કેવી રીતે ફસાયો હતો, લોકો કઈ રીતે હિજરત કરવા માટે ટોળે ને ટોળા બહાર નીકળી ગયા હતા, એનું મોબાઈલમાં શૂટિંગ કરીને આવેલ અજય બાબરિયાએ પોતાના પરિવારને જ્યારે આ મોબાઈલમાં દ્રશ્યો બતાવ્યા ત્યારે પરિવારજનો પણ સ્તબ્ધ બની ગયા હતા. પરંતુ સરવાળે પોતાનો લાડલો હેમખેમ અજય ઘેરે આવી જતા ઈશ્વરનો આભાર માન્યો હતો. મારું નામ બાબરિયા અજય જયંતિભાઈ છે. હું સ્ટર્નોપિલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી યુક્રેન ખાતે 4th યરમાં સ્ટડી કરતો હતો. અત્યારે યુદ્ધની પરિસ્થિતિ હોવાથી ત્યાં અમે ટર્નોપિલથી રોમાનિયાની બોર્ડર જવા માટે નીકળેલા 26 તારીખે. ત્યાં 7 કલાકની ટ્રીપ હતી અને ત્યારબાદ 12 કલાકનું વોકિંગ ડિસ્ટન્સ હતું. ત્યાં વોકિંગ ડિસ્ટન્સ કર્યા પછી સિરેત નામની બોર્ડર ઉપર અમે 3 દિવસ સુધી રહ્યા. ત્યાં ખાવા પીવાની કે રહેવાની કોઈ સુવિધા આપેલી હતી નહીં અને ત્યાંથી 3 દિવસની લાંબી લાઈનોમાં ઊભા રહ્યા પછી અમને રોમાનિયાની સરહદમાં એન્ટર થવા દીધા. ત્યાં રોમાનિયાની અંદર અમને સપોર્ટ કરવામાં આવ્યો છે, જમવાનો, રહેવાનો અને ટ્રાન્સપોર્ટનો. ત્યારબાદ અમે ઓપરેશન ગંગા દ્વારા અહીંયા ઇન્ડિયા અમારા ઘર સુધી પહોંચાડેલા છે. તો તે બદલ આભાર માનવા માંગીશ સરકારનો અને મોદી સરકારનો અને અમારા જે જિલ્લા કલેક્ટર કચેરી છે તેમનો પણ ખૂબ આભાર માનવા માંગીશ કે તેમણે બહુ સપોર્ટ કર્યો. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી નજર. પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો નિશ્ચિત છે. પરિણામ બાદ ઈંધણ 100ની સપાટી કુદાવશે. મહિલાઓ પેટ્રોલ પંપ ઉપર પણ પેટ્રોલ ભરીને પણ આત્મનિર્ભર બની શકે છે. મહિલા દિનની વિવિધ સ્વરૂપે કરવામાં આવી ઉજવણી. પૈસા તમે ખાઓ છો ને ભોગવવું અમારે પડે છે. બાલાજી એવન્યુ સીલ કરવા ગયેલ મનપાના અધિકારીઓને સ્પષ્ટ ચોપડાવતા સ્થાયી સમિતિ ચેરમેન. વોર્ડ નંબર 2માં વિધાતાનગરના રહેવાસીઓએ દિવાલ ચણી લેતા રસ્તો બંધ થયો. શાસક પક્ષના નેતાની મધ્યસ્થી બાદ દિવાલ તોડી પાડતું મહાનગરપાલિકા. અને રોટરી ક્લબ આયોજિત ધમાલ ગલ્લીમાં ધીંગા મસ્તી કરતા બાળકો, લોકોએ આયોજનને વખાણ્યું. તો
તો આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ એ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.